હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે અમારે ગામડેથી ગરમેલ લઈ આવ્યા હતા, તો આપણે ગરમેલ આપણે આથવાની છે। તો તમે આ રેસીપી એન્ડ સુધી જોતા રહેજો। એમાં આપણે 500 ગ્રામ જેટલી ગરમેલ લીધી છે। આ જો એકદમ મસ્ત ગામડાની ગરમેલ છે। આને આપણે સુધારી નાખીશું। આપણે ધોઈ નાખી હતી પહેલાં। આની અંદર માટી હોય બધી નીકળી જાય, આપણે ધોઈ નાખી હતી એકદમ સરસ। તો આવી રીતે આપણે જે એના પૂંછડીના ભાગ હોય આપણે એ બધી કાઢી નાખવાના છે ને આવી રીતે આપણે બધી સુધારી નાખવાની છે। ને આપણે ચેકા પાડી દીધા છે અંદર, એટલે ગરમેલની અંદર આપણે પાણી ને મીઠાનું ને હળદરનું પાણી સળી જાય એકદમ વ્યવસ્થિત। આવી રીતે આપણે ચેકા પાડી દીધા હોય એટલે મીઠાનું ને હળદરનું પાણી સળી જાય એટલે 2 થી 3 દિવસની અંદર ગરમેલ થઈ જાય ખારી। તો આપણે આ કચરો નીકળ્યો છે જો ગરમેલની અંદરથી, એટલો આવી રીતે આમ નીકળે, એમ અમુક કોઈ ખરાબ નીકળે। આપણે મીઠું લેવું, ત્રણ ચમચીથી આપણે મીઠું લીધું છે, 4 ચમચી જેવું। 1 ચમચી આપણે હળદર નાખશું, મિક્સ કરશું। થોડું મીઠું વધારે નાખવાનું એટલે સારી રહે, બગડે નહીં। આપણે 1 ચમચી હળદર નાખી દીધી। હવે આપણે હળદર મીઠાને મિક્સ કરી દઈએ આપણે ગરમેલમાં નાખવા હાટું। તો આવી રીતે મિક્સ કરી દો હળદર ને મીઠું બે, એટલે વ્યવસ્થિત આપણે ગરમેલની અંદર બેસી જાય। એના માટે મેં પ્લાસ્ટિકની બરણી લીધી છે। એની અંદર આપણે ગરમેલ નાખતા પહેલાં નાખી દેવું નીચે, પછી આપણે હળદર મીઠું નાખશું। આવી રીતે આપણે બધી ભરી દેવું વ્યવસ્થિત ગોઠવીને ડબલાની અંદર। તો આપણે હળદર મીઠું સાટી દઈએ। આવી રીતે થોડી થોડી ભરીને આપણે હળદર મીઠું સાટતું જવાનું ને આપણે ગરમેલ ભરતી જવાની, દબાવતું જવાનું એકદમ, એટલે ગરમેલ આપણે પાણી નાખ્યા પછી ઉપર ન આવે। આ તમારે વરસ આપણે સ્ટોર કરીને રાખવી તો રાખી શકાય, બગડે નહીં। હળદર મીઠા નાખી ગયેલું હોય ને એટલે એકદમ મસ્ત રહેશે। અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આપણે આ અને ગરમેલ આપણે મળી જાય ગમે ને આપણે માર્કેટમાં। તો આવી રીતે આપણે મીઠું ઉપરથી છાંટી દેવું, પછી આને 1 થી 2 વાર આપણે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું ગરમેલને। ને આ પથ્થર લીધો છે, પથ્થર અને એવા માટે લીધો કે આપણે ગરમેલની ઉપર મૂકી દેવું એટલે ઉપર ન આવે એ કોઈ ગરમેલ, બગડે નહીં તમારે 1 વર્ષ સુધી તો બગડે જ નહીં। તો આપણે અમારા કાઠિયાવાડીમાં આવી રીતે આપણે ગરમેલને પથ્થર મૂકીને આને હાથે છે તો એકદમ મસ્ત રહેશે। તો વચ્ચે વચ્ચે આપણે આને 2 થી 3 કલાક રાખીશું, પછી આપણે પાણી નાખશું। આવી રીતે હલાવતું રહેવાનું એટલે હળદર મીઠું મિક્સ થઈ જાય બધું। તો જો એકદમ મસ્ત થઈ ગઈ છે ને 3 કલાક જેવું થઈ ગયું છે। મીઠું ને હળદર આપણે બે ઓગળી ગયા છે, તો મીઠાનું પાણી થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે પાણી નાખી દઈએ 2 ગ્લાસ, અને આપણે પથ્થર છે એને ત્યાં સુધી લઈ જ લેવાનું, બધું આપણે ભરી જ દેવાનું ચિકનનું, ગરમેલની ઉપર આવે ને ત્યાં સુધી પાણી નાખ્યા પછી આપણે આને 1 થી 2 વાર આવી રીતે હલાવી નાખીશું એટલે હળદર મીઠું છે એ એકદમ મિક્સ થઈ જાય। આવી રીતે આપણે હવે આપણે ચેકા પાડ્યા હતા અને ગરમેલની અંદર, એટલે આ 3 દિવસની અંદર થઈ જાય, બાકી વાર લાગે 4-5 દિવસ સુધી।
તો આપણે ગરમેલ બની ગઈ છે ખાધા જેવી. તો એની અંદર આપણે આને તમને બતાવીએ છીએ કે કેવી બની છે. એકદમ હળદર મીઠું સળી ગયું છે સરસ. તો જો તમે જોઈ શકો 3 દિવસની અંદર જ સળી ગયું છે. હવે આને આપણે સુધારીશું. પહેલાં ધોઈ નાખીશું, આને વ્યવસ્થિત ધોઈ નાખવાની હળદર મીઠાના પાણીમાંથી. તો જો હળદર આપણે સળી ગઈ એકદમ મસ્ત ગરમેલની અંદર. તો તમને અમારો વિડીયો સારો લાગે ગરમેલનો તો વિડીયો લાઇક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું આગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય. તો આવી રીતે આની આપણે ચાલ ઉતાર લેવાની છે બધે આપણે ગરમેલની ચાલ તો ઉતારવાની જરૂરથી. ઉનાળામાં આવી કોઈ બી વસ્તુ આપણે મળી જાય. ગરમેલ ગુંદા છે, કેરીનું અથાણું, તો આપણે આ ચોમાસામાંય કાયમ આવે. ગમે ત્યારે આપણે ટિફિનમાં કે ભરવું હોય ને અથાણું તોય. તો આને ધોઈ નાખવાની. તો આપણે ધોઈ નાખીને જો એકદમ મસ્ત હળદર મીઠું સળી ગયું છે. તો આપણે ઢાંકણું બંધ કરીને પેક કરીને મૂકી દઈએ.